નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધારે મજબૂત બની છે, ત્યારે આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, રાજ્ય પરથી પસાર થઈ રહેલી ખૂબ જ મજબૂત સિસ્ટમના લીધે ખૂબ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે। ભારે વરસાદ સાથે નદીઓ ગાંડી તૂર બનતા આખા શહેર પાણીમાં જોવા મળી રહ્યા છે। લોકોના ઘરો અને દુકાનો પાણીમાં છે, જ્યારે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પુલની સ્થિતિ ખરાબ થતા રસ્તાઓ બંધ કરવાની પણ ફરજ પડી છે। શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ રહી છે, ત્યારે હજુ આ તોફાની સિસ્ટમ ક્યાં સુધી કહેર મચાવશે તથા હાલ તેની સ્થિતિ શું છે અને ક્યાં ખાના ખરાબી સર્જાશે અને ભારેથી અતિ ભારે વરસાદ કેવો પડશે, આ અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું। મિત્રો, હજુ પણ આ ડિપ્રેશન શક્તિશાળી છે અને ખૂબ જ મજબૂત છે, એટલે કે હજુ પણ આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે। હમણાં આ સિસ્ટમ નબળી પડે તેવી હાલ કોઈ જ શક્યતા નથી દેખાતી। મિત્રો, બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આવે ત્યારે લો પ્રેશર હતું, પરંતુ ગુજરાતની નજીક પહોંચતા વધુ મજબૂત બનીને ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બનતું ગયું હતું। આ ડીપ ડિપ્રેશન છોટાઉદેપુર, ગોધરાની આસપાસના વિસ્તારોમાંથી ગુજરાતમાં એન્ટર થયું હતું। આ ડીપ ડિપ્રેશન મધ્ય ગુજરાતના ભાગોને ક્રોસ કરીને અત્યારે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે। મિત્રો, 27મી તારીખે 5 વાગ્યા સુધીના અનુમાન પ્રમાણે આ ડીપ ડિપ્રેશન કચ્છના રાપર પાસે તેનું હતું, જેનું સેન્ટ્રલ પાર્ટ ત્યાં છે, પરંતુ આ સિસ્ટમના ઘેરાવાએ ગુજરાત આખાને કવર કરેલું છે, એટલે કે હજુ આખા ગુજરાતમાં વરસાદ પડશે અને વધારે વરસાદ પડશે તેવા વિસ્તારની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં સામાન્ય કરતાં વધારે વરસાદ આવનારા 2 દિવસ 28 અને 29 તારીખ દરમિયાન પડવાનો છે। આ ડિપ્રેશનની ધીમી ગતિ ચાલી રહ્યું છે, કચ્છ અને પાકિસ્તાનની બોર્ડર પહોંચશે ત્યાં સ્થિર થઈ જશે। 29 અને 30 તારીખે આ ડિપ્રેશન એક જ જગ્યાએ સ્થિર થઈ જશે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આવનારા 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે। મિત્રો, ખાસ કરીને સાથે જ કચ્છના દરિયાકાંઠાના સૌરાષ્ટ્રમાં મોરબી, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। હવે રાજ્યના પશ્ચિમ છેડા પર વધુ વરસાદ નોંધાશે, સાથે જ બીજા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા હવે ધીમે ધીમે ઘટશે। જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે જ્યાં ગઈકાલે મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે, સાથે જ અમરેલી, ભાવનગર અને બોટાદમાં સારો વરસાદ નોંધાશે। સાથે જ રાજકોટમાં વરસાદ યથાવત રહેશે અને ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે, સાથે જ સુરેન્દ્રનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે। મિત્રો, ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કાલે ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં સામાન્ય વરસાદ નોંધાશે। અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, નડિયાદ અને વડોદરામાં સામાન્ય વરસાદ થઈ શકે છે, સાથે જ મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ અને ગોધરામાં વરસાદની તીવ્રતા ઘટશે, સાથે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ અને સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે અને અહીં અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળી શકે છે। હજુ પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધ્યાન રાખવું પડશે, હજુ પણ ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ સિસ્ટમ હજુ હળવાથી ભારે વરસાદ લાવી શકે છે અને ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।